શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય, ગોકુલનાથ કી જય. આપણે 84 વૈષ્ણવની વાર્તા વાંચીએ છીએ, રસપાન કરીએ છીએ. તેમાં 60મી આવી છે એક ક્ષત્રાણી. હવે આચાર્યજી મહાપ્રભુજીના સેવકની એક ક્ષત્રાણી તે એકલી સિંહનમાં રહેતી તેની વાર્તાનો ભાવ કહે છે. ભાવ પ્રકાશ. લીલામાં નવનનમાં મોટા ઉપનંદ છે. તેમની વહુનું નામ સુનંદા છે. તે આ ક્ષત્રાણીનું પ્રાગટ્ય છે, તેથી એનો બાળ ભાવ છે. તે સિંહનમાં એક ક્ષત્રિયના ઘેર જન્મી 11 વર્ષની થઈ ત્યારે એનું લગ્ન થયું. લગ્નના 1 મહિના પછી એના વરને શીતળા નીકળ્યા અને તે મરી ગયા. પછી એ મા બાપના ઘરમાં રહે, બધું કામકાજ કરે. 30 વર્ષની થઈ ત્યારે મા બાપ પણ મરી ગયા. એક ભાઈ સાથે પ્રેમ હતો, પણ ભાભી સાથે બને નહીં. ત્યારે આ ક્ષત્રાણીએ બીજું ઘર લીધું. ભાઈએ કહ્યું કે તું અલગ કેમ થઈ? બેને કહ્યું કે રોજનો ક્લેશ સારો નહીં. અલગ થઈ તેમાં શું થયું? હું તારી આજ્ઞામાં છું, કામકાજ કહેજે. ત્યારે ભાઈએ 100 રૂપિયા લઈને બેનને કહ્યું કે તું ખર્ચ માટે રાખ. બેને કહ્યું કે મારે પાસે હમણાં તે ખર્ચી છે, ન હોય ત્યારે આપજે. ભાઈએ કહ્યું કે હમણાં મારો હાથ વેપારમાં ઠીક ચાલે છે, તેથી આપું તે લેતી રહે. પછી શું જાણીએ શું થાય. ત્યારે એણે રાખ્યા. સિંહનનમાં સાસુ વહુ શ્રી આચાર્યજીના સેવિકા હતા. ત્યાં એ રોજ જવા લાગી. પછી એક દિવસ એમને એણે કહ્યું કે શ્રી ઠાકોરજીની સેવાનું કશું કામકાજ મારી પાસે કરાવો. સાસુઓએ કહ્યું તું આચાર્યજીની સેવિકા હોત તો કશી સેવા કરાવત. એણે કહ્યું કે હવે શ્રી આચાર્યજી પધારે ત્યારે મને તેમના સેવક કરાવજો. પછી સાસુઓને શ્રી ઠાકોરજીને કહ્યું કે આ ક્ષત્રાણી બુટ્ટી સારી કાઢી જાણે છે, તેથી મારા વાઘામાં બુટ્ટી કઢાવી મને પહેરાવ. ત્યારે વહુએ શ્રી ઠાકોરજીને કહ્યું કે શ્રી આચાર્યજીની સેવકની નથી, વળી બુટ્ટી કાઢી કશું લેશે નહીં તો કેમ કઢાવું? શ્રી ઠાકોરજીએ વહુને કહ્યું કે એ ક્ષત્રાણી દૈવી જીવ છે, માટે તું બુટ્ટી કઢાવ. કેટલાક દિવસોમાં શ્રી આચાર્યજી પધારશે, ત્યારે એ સેવકની પણ થશે, કૃપાપાત્ર ભગવતીએ થશે. માટે તું બુટ્ટી કઢાવ. મારી આજ્ઞા છે, તને બાધક નથી. પછી વહુએ એક સફેદ વાઘો એક ક્ષત્રાણીને આપ્યો. કહ્યું કે આમાં નાની બુટ્ટી કાઢી દે. ત્યારે પ્રસન્ન થઈ ભાગ્ય માનીને તે પોતાને ઘેર લઈ ગઈ. પ્રેમથી અપરસમાં બુટ્ટી કાઢી. જોકે કોરા વસ્ત્રની ચિંતા નથી, તો પણ શ્રી ઠાકોરજીનું જાણી અપરસમાં કાઢી વહુને આપ્યો. વહુએ શ્રી ઠાકોરજીને અંગીકાર કરાવ્યો. પછી જ્યારે રાત પડી ત્યારે શ્રી ઠાકોરજીએ ક્ષત્રાણીને સ્વપ્નમાં કહ્યું કે તારી બુટ્ટી કરેલ વાઘો મેં પ્રેમથી અંગીકાર કર્યો. શ્રી આચાર્યજી 2 દિવસમાં અહીં પધારશે. તે તારા ભાઈના ઘેર ઠાકોર છે, તે ભાઈ પાસે માગી તારે ઘેર લઈ આવ. તેમની તું સેવા કરજે. પછી ક્ષત્રાણીની ઊંઘ ઉડી ગઈ. કહે કે ક્યારે સવાર પડે અને ક્યારે ભાઈ પાસે જવું. તે સવાર પડી એટલે ક્ષત્રાણી ભાઈ પાસે ગઈ. ભાઈ ભાભી 2 દિવસની લડ્યા હતા. ક્લેશથી રસોઈ કરી નહોતી. ભાઈએ કહ્યું કે બેન તું આજે કેમ આવી? એણે કહ્યું કે મારું મન એકલું કશે લાગતું નથી, તેથી તમે તમારા ઠાકોરજી મને આપો તો હું સેવા કરું. ભાઈ પ્રસન્ન થઈને કહ્યું કે બેન તે આ વાત બરાબર કહી. ઠાકોર 2 દિવસને ભૂખ્યા બેઠા છે. મારી વહુ રોજ ક્લેશ કરે છે, તેથી તું લઈ જા. ત્યારે એણે કહ્યું કે તમે તમારા હાથે આપો, હું લઈ જાઉં તો કદાચ તમારી વહુ મારી સાથે લડે. ત્યારે ભાઈએ નાઈને શ્રી ઠાકોરજી આપ્યા. તે પ્રસન્ન થઈ ઘેર આવી રસોઈ કરી, ભોગ ધરી, મહાપ્રસાદ લીધો. શ્રી આચાર્યજી થાનેશ્વર પધાર્યા. ત્યારે વહુ કહ્યું કે શ્રી આચાર્યજી પધાર્યા છે, હું દર્શન કરવા જાઉં છું, તું ચાલશે? ત્યારે એક ક્ષત્રાણીએ કહ્યું હું ભાઈને ત્યાંથી ઠાકોરજી લઈ આવી છું, તે ઘેરથી લઈ આવું. વહુએ કહ્યું કે જલ્દી લઈ આવ. ક્ષત્રાણી શ્રી ઠાકોરજીને લઈ આવી. વહુની સાથે થાનેશ્વર આવી. શ્રી આચાર્યજીને દંડવત કર્યા. વહુએ ક્ષત્રાણીના બધા સમાચાર કહ્યા. વિનંતી કરીને મહારાજ હવે આને કૃપા કરીને શરણે લો. શ્રી આચાર્યજીએ કહ્યું કે હું જાણું છું એની ઉપર શ્રી ઠાકોરજીએ અગાઉથી કૃપા કરી છે. પછી ક્ષત્રાણીએ કહ્યું કે જા તું સ્નાન કરી આવ. ક્ષત્રાણી
સરસ્વતીમાં નાહીને શ્રી આચાર્યજી મહાપ્રભુજી પાસે આવી. શ્રી આચાર્યજી મહાપ્રભુજી નામ સંભળાવી બ્રહ્મસંબંધ કરાવ્યો અને ઠાકોરજીને પંચામૃતની સ્નાન કરાવી. શ્રી નવનીત પ્રિયાજી નામ ધરી ક્ષત્રાણીને માથે પધરાવ્યા. કહ્યું કે મન લગાડીને સેવા કરજે. એક ક્ષત્રાણીની પ્રીતિ જોઈ ચોથા દિવસ શ્રી ઠાકોરજી સાનુભવ જણાવવા લાગ્યા. વાર્તા પ્રસંગ એક ક્ષત્રાણીનું બધું દ્રવ્ય વપરાઈ ગયું. એ ક્ષત્રાણીનું દ્રવ્ય તો બધું વપરાઈ ગયું હતું જ નહીં બહુ. તે સેવા પૂરી થયા પછી પહોંચી સૂતર કાંતતી હતી. એટલે ઠાકોરજીની સેવા કરવા પૈસા તો જોઈએ જ ને, એટલે પછી એને સૂતર કાંતવાનું ચાલુ કર્યું. તેમાંથી સેવા કરી ગુજારો કરતી. ઘરને આંગણે કાચણ, શાકભાજી, ફળ, મેવા વગેરે વેચવા આવે ત્યારે ઠાકોરજી કહે કે અરે માં, શાકભાજીવાળી આવી છે, તું લે. ત્યારે ક્ષત્રાણી દમડીની બધા પ્રકારની થોડી થોડી લે. મેવાવાળી, ફળવાળી જ્યારે આવે ત્યારે ઠાકોરજી બૂમ પાડીને કહે કે એ માં, ફળ મેવા વેચવા આવ્યા છે ત્યારે 1 પૈસામાં બધી જાતના લે. કાચણ એમ જાણે કે ઘરમાં એને એનો દીકરો બહુ ભાલો છે, તે નજર લાગે તેથી બહાર કાઢતી નથી. તે ક્ષત્રાણીને એ પહેલાં આપી જાય, તેથી ગામમાં કમાણી ખૂબ થાય. તેથી પહેલાં 2-4 વાર બારણે બૂમ પાડી આ બાઈને બધા પ્રકારનું આપી જાય. આ ક્ષત્રાણી આપે તે લઈ જાય. આ ક્ષત્રાણી કેટલીક કાકડી વગેરે કાચી સમર્પે, કેટલીક તળીને સમર્પે, કેટલાકના ભજીયા કરે, શાક કરે. આવું થોડું થોડું બધા પ્રકારનું પ્રેમપૂર્વક કરી ઠાકોરજીનો ભોગ ધરે. વળી કોઈ દિવસે શાકભાજીવાળી દૂર નીકળી જાય તો શ્રી ઠાકોરજી દોડીને બારણે જઈ પેલા કાચરને બૂમ પાડે, જલ્દી આવ, મારી માં લેશે. આ સુંદર શબ્દ સાંભળીએ તો દોડી આવતી. શ્રી ઠાકોરજી બૂમ પાડીને અંદર ભાગી આવતા. ત્યારે કાચણ કોઈને જોતી નહીં. ક્ષત્રાણી કહેતી કે લાલ, બહાર ના જાઓ, નજર લાગી જાય. ઠાકોરજી કહેતા કે શાકભાજીવાળી જતી રહી હોત તો તું ક્યાંથી લે, શું ભોગ ધરત? ક્ષત્રાણી કહેતી કે લાલા, બીજી ઘણી કાચણ આવશે, પણ તમે મંદિરમાંથી બહાર ન જાઓ, ગામના બુરા લોકોની નજર લાગશે. વળી શાકભાજીવાળી બૂમ પાડીને ચાલી જાય. બાઈ સેવા ટહેલમાં ન સાંભળે ત્યારે શ્રી ઠાકોરજી લૌકિક બાળકની જેમ આવીને ઝઘડો કરે. શાકભાજીવાળી ચાલી ગઈ, હવે તું ક્યાંથી લાવશે, શું ભોગ ધરશે? શાકભાજી વિના હું તો નહીં આરોગું. ક્ષત્રાણી કહેતી કે લાલા, હું તો બીજી કાચણ આવશે તેની પાસે લઈશ. વળી જો નહીં આવે તો બજારમાંથી લાવી બધા પ્રકારની કરીશ. તમે હટ ન કરો, પ્રસન્ન રહો. ત્યારે શ્રી ઠાકોરજી બાળકની જેમ ખભે ચડી કહેતા કે ક્યારે લાવશે, આ પ્રકારે કૃપા કરતા. વળી જે દિવસે બાળભોગની સામગ્રી કરવા પૈસા ન હોય તે દિવસે રોટલી ચોપડીને ઢાંકી રાખે. ત્યારે શ્રી ઠાકોરજી ક્યારેક ભોર રાત વીતે, ક્યારેક મઘરાતે જાગીને કહે કે માં, મને ભૂખ લાગી છે. ત્યારે એ બાઈ કહેતી કે લાલાજી, આજે તો પકવાન કશું છે નહીં, રોટલી છે. ઠાકોરજી કહે કે મને તો તું તો એ કરી આપ. ત્યારે તે બાઈ રોટલીમાં બધે ઘી લગાડી થોડું થોડું બુરું ભભરાવી હાથથી વાળીને ઠાકોરજીના હાથમાં આપતી. તે ઠાકોરજી દાંતથી કરડીને બાળકની જેમ આરોગતા. પછી જળ આરોગી, બીડી આરોગી પોડતા. ત્યારે તે બાઈના મનમાં બહુ ખેદ થતો. આજે લાલા માટે કોઈ પકવાન ન બની આવ્યું, પૈસા છે નહીં, ક્યાંયથી ઉધાર લાવી પકવાન કરી રાખવું. રાતે સૂકી રોટલી આરોગ્યા. તેથી એક દિવસ સવારે ઉઠી પાવલીના ઘી ખાંડ ઉધાર લઈ આવી, મેંદો ચાળી 2-4 જાતના પકવાન કરીને મૂકી રાખ્યા. જ્યારે મઘરાત થઈ ત્યારે ઠાકોરજી જાગ્યા. કહ્યું કે માં, મને ભૂખ લાગી છે. ત્યારે ક્ષત્રાણીએ ઉઠીને પકવાન આગળ ઠાકોરજી આરોગ્યા. એ ક્ષત્રાણીએ કહ્યું કે આજે રોટલી કેમ ન ધરી? તારકી પાસે પૈસા નહોતા તો પકવાન ક્યાંથી કરું? ક્ષત્રાણીએ કહ્યું કે શું કરું લાલા, મારે કોઈ કમાનાર છે નહીં, મારી પાસે પૈસા નથી. સવારની રાખેલી સૂકી રોટલી આરોગો, તેથી મારા મનમાં દુઃખ થતું, તેથી પાવલી ઉધાર રાખી પકવાન કર્યું છે. બીજું આવતીકાલે જોઈશું. જય શ્રી ગોખલેશ.